અને વાત આગળ દાહોદની કરીએ તો પાલિકા ચોક વિસ્તારમાં લૂંટની ઘટના બની છે। બડચક વિસ્તારમાં ધોળા દિવસે 1 લાખ રૂપિયાની લૂંટ થઈ। પૈસા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો। પૈસા લઈ ભાગતો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। બેંકમાંથી પૈસા લઈને નીકળેલા આચાર્ય હતા તે લૂંટાયા છે। તેમના પાસે બેગમાં રહેલા 1 લાખ લઈ ગઠિયો દોડી રહ્યો હતો તે દરમિયાન સીસીટીવીમાં કેદ થયો છે। જો કે હાલમાં સીસીટીવીના આધારે પોલીસે આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી છે। રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તીની દુકાન છે ત્યાં હું ગાડી ઊભી રાખી બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે, એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લૂંટારો ત્યાંથી મારી થેલી ચોરીને ભાગ્યો અને જો દુકાનવાળો સામે હતો એને બૂમ મારી મને કીધું, કાકા તમારી થેલી ચોર લઈને ભાગ્યો છે। તો મેં મારી ગાડી ટર્ન કરીને પાછળ દોડ્યો, પણ એ ચાલતો જ હતો, ભાગીને આવ્યો, બાઇક નહોતી। મારી થેલીમાં 1 લાખ રૂપિયા હતા।